મારું પોતાનું મગજ કામ નથી કરતું કે આ આવડા ઝાડ આને હું ખાતર નાખ્યું હોય છે, કયું પાણી છાંટ્યું હોય છે, કે આ કયા સરકમટેન્સમાં ઉગ્યા છે ને. દુનિયાનું સૌથી રહસ્યમય ઝાડ, દુનિયાનું સૌથી ઊંચામાંનું ઝાડ અને દુનિયાનું સૌથી પહોળું ઝાડ જોવા માટે હું આવ્યો છું સિકોયા નેશનલ પાર્ક, જે લોસ એન્જલસથી થાય છે ઓલમોસ્ટ 4.5 કલાકની દૂરી પર. 4 કલાકનું ડ્રાઈવ કરીને આવ્યો છું. 205 માઇલ થાય છે. આ રહસ્યમય ઝાડનું નામ છે જનરલ શેરમેન ટ્રી, જે સિકોયા નેશનલ પાર્કમાં આવ્યું છે. આ તમે જે સાઇન જોવો છો એ ઓલમોસ્ટ 1935ની આ સાઇન છે, જે નેટિવ અમેરિકાને રિપ્રેઝેન્ટ કરે છે. આ ઝાડ જોવાની ઘણા સમયથી ઈચ્છા હતી અને તમામ લોકોને કહું છું કે આ જનરલ શેરમેન નામનું ટ્રી છે, જરૂરથી જોજો, વ્લોગમાં બનેલા રહેજો. આ ટ્રી જોઈને તમને બહુ મજા આવશે. તો સીધા અહીંયાથી 55 મિનિટની ડ્રાઈવ કરીને જશો. આમ તો $35 થાય છે એક ગાડીના. તમારે જો સિકોયા નેશનલ પાર્કમાં આવવું હોય તો $35 થાય છે એક કાર, જે 7 દિવસમાં તમે ગમે એટલી વખત આવી શકો છો. નીચે જેવા તમે $35ની ટિકિટ દેશો એટલે તમારે પાછું 50 મિનિટ ડ્રાઈવ કરીને ઉપર જવાનું રહેશે. તમને આ મેપ આપે છે અને આ જે નેશનલ પાર્ક છે સિકોયા નેશનલ પાર્ક, તમે અમેરિકામાં રહ્યો છો ને તમે તમારા જીવનમાં આ જગ્યા પર નથી આવ્યા તો તમે અમેરિકામાં કંઈ ફેરા જ નથી એમ કહી શકો. એટલે આપણે પહેલા જઈએ છીએ સિકોયા નેશનલ પાર્કમાં. અંદર જઈને બતાવું કે સિકોયા નેશનલ પાર્ક કેવું છે. જય માતાજી. My picture because he's a celebrity. How are you? He does homes for humanity. અહીં પાર્કમાં ગયા નથી એ પહેલાં તો થેપલા ચાલુ થઈ ગયા. વિચાર કરો. સિકોયા નેશનલ પાર્કમાં તમે જાઓ એટલે તમારે ઘણું ખરું ચાલવાનું રહે છે. એટલે અમારા મોન્ટુભાઈ એવો આગ્રહ કર્યો કે આપણે પહેલાં ખાઈ લેશો ને તો તમે અંદર બરાબર ચાલી શકશો. તમને 4-5 અહીંયાના જે એટ્રેક્શન પોઈન્ટ છે બતાવીશ, એ તમે જોશો તો 110% મારો આજનો આ વ્લોગ જોઈને તમે તમારા જીવનની અંદર સિકોયા નેશનલ પાર્ક જોવા આવશો. શું થયું? Wagyu. મારી પાછળ છે આ પૃથ્વીનું સૌથી મોટું ઝાડ એટલે કે જનરલ શેરમેન ટ્રી. મોટામાં મોટું ઝાડ છે, 275 ફૂટ આની હાઈટ છે અને 36.5 ફૂટ પહોળું છે. વર્લ્ડનું મોટામાં મોટું ઝાડ, 275 ફૂટ ઊંચું ઝાડ છે. આવું ઝાડ મેં મારા જીવનમાં નથી જોયું. સિકોયા નેશનલ પાર્કમાં આવેલો આ જનરલ શેરમેન ટ્રી છે, જે ઓલમોસ્ટ 2200 વર્ષ જૂનું છે. આ ઝાડ તમે જોશો તો તમને 2200 વર્ષ જૂનું ઝાડ લાગશે અને અહીંયા તમને ઘણા બધા ઝાડ જોવા મળશે. તમે આ ઝાડ જુઓ, આ ઝાડ જુઓ, બહુ જૂના ઝાડ છે. આ તો કુદરતની તમે કરામત કહી શકો કે આટલા મોટા અને આટલું વિશાળ ઝાડ, આટલું પહોળું ઝાડ અને આટલું ઊંચું ઝાડ મેં મારા જીવનમાં નથી જોયું. એટલે હું એમ કહીશ કે આ રહસ્યમય ઝાડ છે. આ જગ્યા પર ઝાડ જુઓ તમે, કેટલું મોટું ઝાડ છે. 288 આવા સિકોયા ઝાડ છે. આને સિકોયા કહેવાય છે અને જનરલ શેરમેન ટ્રી છે આ ઝાડ, જે દુનિયાનું સૌથી મોટું ઝાડ. તમે આ અર્થ પરનું સૌથી ઊંચું, આમ તો રેડવુડ નેશનલ પાર્ક છે એમાં પણ એક આવ્યું છે હાઇપેરિયન ટ્રી, જે દુનિયાનું સૌથી 380 ફૂટ ઊંચું ઝાડ છે એમ કહેવાય છે. પણ જંગલમાં કોઈને જવા નથી દેતા. રેડવુડ નેશનલ પાર્કમાં તમે બીજે બધે ફરી શકો છો. જંગલમાં જઈને ખબર પડી હતી કે ભાઈ આવું એક 380 ફૂટનું ઝાડ છે, પણ કોઈને જવા નથી દેતા કેમ કે જંગલની નેચરાલિટી છે અને એ ઝાડને સેફ રાખવા માટે કોઈને અંદર નથી જવા દેતા. આ સિકોયાનું એક અનધર ઝાડ છે જેનું આ થડિયું આવે એ છે. આ તમે જો, જે મેં તમને આગળ બતાવ્યું એ ઝાડ નથી. આ એનામાંના જે નાના 288 ઝાડ છે એનું આ બચ્ચું તમે કહી શકો. આ કેટલું, આ તમે જુઓ કેટલું વિશાળ છે. રસ્તામાં તમે જેવા આવશો એટલે તમને રસ્તામાં સિકોયાના મોટા મોટા ઝાડ જોવા મળશે. આ જગ્યા પર આ છે સિકોયાનું ઝાડ. આવા ટોટલ 288. આમ તો જંગલમાં હજારો ઝાડ છે, પણ મેઇન જે ધ્યાનમાં આવે 288 છે બધા ઝાડ, જેની અંદર આમ ઊભો રહો તો નાનું બચ્ચું લાગુ. અમુક જે ઝાડ હોય છે જેમ કે સિકોયા છે, જંગલમાં આગ લાગે એટલે ઘણીવાર ઝાડ ખાક થઈ જતા હોય છે, પણ સિકોયાનું ઝાડ એવું છે કે જેને આગ લાગે એટલે એને ન્યુટ્રિશન મળે છે. આ ઝાડ માટે આગ જરૂરી છે, પણ એટલી જરૂરી નથી કે આગથી લાકડા હળગી જાય, પણ થોડીક આગ હોય ને જો એ સમયે સર્ટેન સમય ઓફ પીરિયડમાં એને જો ઓલવી નાખવામાં આવે તો આ જે આગ છે આ ઝાડો માટે ન્યુટ્રિશન વરદાન સાબિત થાય છે અને ઝાડ મોટા થાય છે, ઝાડને ગ્રો કરવામાં વધારે સારું થાય. એટલે આમ જોવા જાય તો આ કુદરતી બક્ષિસ જ તમે કહી શકો. અને જ્યારે આગ લાગે એટલે જેટલા બેક્ટેરિયા છે, કીડા છે, મરી જાય છે અને ઝાડને ગ્રો થવામાં વધારે મદદ થાય છે. ટફ ટ્વિન્સ આ ઝાડનું નામ છે. 2 ઝાડ છે એટલે નામ છે ટફ ટ્વિન્સ.
બીજી એક વસ્તુ મેં નોટિસ કરી કે આ જે ઝાડ છે અવાજ કેવો આવે એ જુઓ તમે, બોદ્દો અવાજ આવે, મતલબ એમ લાગે કે હમણાં પડી જાય ઝાડ. તો વિચાર એ આવે કે આટલો જો બોદ્દો અવાજ આવતો હોય તો પછી ઝાડ છે એટલું ટક્યું કયા રીતના છે, કેટલા વર્ષ એમને કેમ ટક્યું? આ જો આ ફ્રેશ ઝાડ છે, બોદ્દો અવાજ આવે છે તો એ ઝાડ તમે જો આ એક ધરોહર જ તમે કહી શકો કે આટલું ઊંચું ઝાડ, વિશાળકાય ઝાડ, સૃષ્ટિ પરનું એવું કહેવાય છે કે સૌથી મોટામાં મોટું ઝાડ જનરલ શેરમેન નામનું મેં તમને ઝાડ બતાવ્યું ને બીજા અલગ અલગ 288 ઝાડ છે. પડતો નહીં, ધીમે ધીમે. ઓહો વાવ. આપણે આવી ગયા છીએ અત્યારે ટનલ લોક. 4 ડિસેમ્બર 1937માં આ જે ઝાડ છે પડી ગયું હતું રોડની વચ્ચોવચ. ત્યારનું આ ઝાડ આમ છે 275 ફૂટની આની આ ઝાડ 275 ફૂટ ઊંચું છે અને આની જે હાઇટ છે 8 ફૂટ છે અને આ ઝાડની પહોળાઈ છે 17 ફૂટ છે. જ્યારે પણ તમે સિકોયા નેશનલ પાર્કમાં આવો છો તો જરૂરથી આ જે ટનલ લોક છે ત્યાં જવાનું ભૂલતા નહીં. તરુણ અને મહેશ દાદા ઉપરથી રીલ લઈ છે. આટલું મોટું ઝાડ મેં ક્યાંય જોયું નથી અને કેટલું મજબૂત છે. ગાડીઓ અહીંયાથી બધી પસાર થાય છે અને આ તમે જોશો મજબૂત ઝાડ છે. હજી તમને બતાવો, આ સાઈડ આવશો એટલે મારી યાને ફોલો કરો. ઝાડને તમે જોશો બધાએ પોતપોતાના નામ લખ્યા છે, કેટલી ઠંડી પડી છે, કેટલી ગરમી પડી છે, પણ આ ઝાડ અકબંધ છે. વર્ષોથી આ ઝાડ એવું ને એવું છે. ગાડીઓ અહીંયાથી પસાર થાય છે, લોકો રીલ બનાવે છે, લોકો ફોટોગ્રાફી કરે છે. આમથી ચાલુ થાય છે ઝાડ અને આમ પૂરું થાય દૂર સુધી. સિકોયા નેશનલ પાર્ક જરૂરથી આવજો અને આ જે ટનલ લોક છે એમાં આવવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ લોકેશન છે ફોલેન મોનાર્ચ. આ ફોલેન મોનાર્ચમાં આપણે આવી ગયા છીએ. અંદર જવાનું છે થોડું ચાલીને. મોટું ઝાડ પડી ગયું હતું ને એની અંદરથી, મતલબ ઝાડ કેવું લાગે છે એ જોવાનું છે ને અંદરથી ઝાડ કેવું છે, અંદરથી ચાલવાનું છે એવું કહે છે. એટલે આપણે ત્યાં જઈને જોઈએ. મારા જીવનમાં અવડા ઝાડ મેં પહેલી વાર જોયા. ક્યારેક ક્યારેક મને પોતાને વિચાર આવે કે આપણે મોટા મોટા થીમ પાર્કમાં જઈએ, ડિઝનીલેન્ડ ને એસલવર્લ્ડ ને યુનિવર્સલ સ્ટુડિયો ને એ બધી વસ્તુ તો ધૂળ કહેવાય. આની સામે આ જે જગ્યા છે ને, જેને હિસ્ટ્રી વિશે જાણવા રસ હોય, જે ઝાડવા પ્રેમી હોય ને, આટલા મોટા ઝાડ કેમ ઉગ્યા છે ને વિચારવાનો પ્રશ્ન છે. મને મારું પોતાનું મગજ કામ નથી કરતું કે આ આવડા ઝાડ આને હું ખાતર નાખ્યું હોય છે, કયું પાણી છાંટ્યું હોય છે, કે આ કયા સરકમટેન્સમાં ઉગ્યા છે ને એ મારા માટે બહુ વિચારવાવાળો પ્રશ્ન છે. કોઈ 2200 વર્ષ જૂનું, કોઈ 3000 વર્ષ જૂનું, વર્ષો જૂનું આ ઝાડ. એક સિમ્પલ અહીંથી જઈને જ બતાવું છું. આ કેવડું ઝાડ છે ને એમાં નાનો બચ્ચું લાગુ. વરસાદ આવ્યો, આ ઝાડની સામે હું નાનું બચ્ચું લાગુ છું. ભાઈ વરસાદ, ઓ માય ગોડ, ઓ માથામાં વાગે છે મને. ઓ બરફ. ભાઈ હું એક ઝાડની અંદર છું, ફોલેન મોનાર્ચ આ ઝાડ છે અને તમે આ અંદર આપણે ચાલી રહ્યા છીએ. ઝાડની વચ્ચે તમને થોડુંક અંધારું લાગશે. વિશાળ કાય ઝાડ છે એની અંદર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ. ફોલેન મોનાર્ચ યુ કેન સે. આ ઝાડ છે જેનું નામ છે ફોલેન મોનાર્ચ. આમથી ચાલુ થયું હતું અને આમથી પૂરું થયું છે. આ પાણી હોતું અંદર આવવા મળ્યું. વિચાર કરો, આ પાણી આવે છે ને વર્ષો આની ઉપર પાણી પણ પડ્યું છે, પણ આ ઝાડને કાંઈ થતું નથી. મસ્ટ હરેક લોકોને કહીશ, રેકમેન્ડ કરીશ કે આ ફોલેન મોનાર્ચમાં જરૂરથી આવજો. આ ઝાડ જુઓ તમે, ये नहीं देखा तो कुछ नहीं देखा. મહેશ દાદા ને બધા સામે ફસાઈ ગયા છે ગાડીની અંદર. અમે દોડીને આવી ગયા એટલે અમે રહી ગયા વરસાદના લીધે. આ ઝાડ અને આમ તો આટલું મોટું ઝાડ છે જેની છત્ર છાયામાં અત્યારે અમે ઊભા છીએ. જ્યારથી અમેરિકામાં ફરું છું, જેટલી જગ્યાઓમાં ફરું છું, એમાંથી વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે આ સિકોયા નેશનલ પાર્ક. મેં આખા દિવસમાં ખાલી 3 જ પ્લેસ કમ્પ્લીટ કરી છે, પણ આ 3 પ્લેસ ફરતા ફરતા તમારો આખો દિવસ નીકળી જાય. આમ તો સિકોયા નેશનલ પાર્કની અંદર ઓલમોસ્ટ 20 પ્લેસ છે, જેમાં તમને ફરતા ફરતા 2-3 દિવસ થઈ જાય. પણ મેં જે 3 પ્લેસ બતાવી વન ઓફ ધ બેસ્ટ છે, તો જરૂરથી આ જગ્યા વિઝિટ કરજો. તમને આ વ્લોગ કેવો લાગ્યો છે, લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.